નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના સાદલી તેરસા જવાના મેઇન રોડ ઉપર આવેલ આંબાવાડિયામાં રાત્રિ દરમિયાન ત્રાટકેલા દીપડાએ 1.5 વર્ષના વાછરડાનું મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। શિનોર તાલુકાના તેરસા ગામે વધુ એકવાર દીપડા દ્વારા વાછરડાનું મારણ કરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ત્યારે ઉપરોક્ત ઘટનાની વાત કરવામાં આવે તો શિનોર તાલુકાના સાદલી તેરસા જવાના મેઇન રોડ પર એક આંબાવાડિયું આવેલું છે। આંબાવાડિયું ધરાવતા ખેડૂત પશુપાલન સાથે પણ સંકળાયેલા હોય પોતાના પશુઓ પણ ધરાવે છે, જેમાં ગાય અને વાછરડાઓનો સમાવેશ થાય છે। આ પશુઓ રાત્રિ દરમિયાન પોતાના આંબાવાડિયામાં ખેડૂત બાંધી રાખતા હતા અને આ દરમિયાન ગતરોજ રાત્રિના 10 વાગ્યાના અરસામાં આંબાવાડિયામાં એક દીપડો ત્રાટક્યો। આંબાવાડિયામાં બાંધેલ 1.5 વર્ષના વાછરડા પર હુમલો કરતા જ વાછરડાએ ભારે અવાજ કર્યો। અવાજ સાંભળતા જ ત્યાં સંજયભાઈ પટેલના કુવા ઉપર રહેતા શ્રમિક મજૂરી બેટરી લઈને વાછરડાને જોવા જતા ત્યાં દીપડો વાછરડાનું મારણ કરતા જોઈને શ્રમિક મજૂર ભયભીત બનીને પરત કુવા ઉપર જઈ રહ્યો હતો। ત્યારે રાત્રિ દરમિયાન ત્રાટકેલા દીપડા દ્વારા વાછરડાનું મારણ કરાતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જેથી શિનોર વન વિભાગ દ્વારા સત્વરે દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। 10 વાગે આવો બનાવ બન્યો છે કે રાતે મેં 10 વાગે તુવેરો છોલતો હતો ને પછી વાછરડાની બૂમ એક વખત પડી તે મેં બહાર નીકળીને જોયું તે દીપડોએ પકડીને આડું પાડી રહ્યો હતો। તે મેં પછી બેટરી લઈને નીકળ્યો ત્યારે મને દાખ લાગી કે ને બૈરું કે એફા ના જશો તે પાછા વળીને આવી જાઓ, એટલે મેં પાછા પગે ઘરમાં ફેંકી ગયો। તે પછી જોયું તે પછી થોડુંક અડધું ભાગ ખાધું હતું ને પછી પાછો એક જણને બોલાવ્યો। મેં રાતે 11 વાગે આવ્યો હતો, એ પછી આવ્યો, પછી એને પછી જોયું તે પછી પાછો આવ્યો, તે પછી આટલો વધારે ખાઈ ગયો।